હું છું અર્જુન સર રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 5 અને તેની સીઈટી એક્ઝામ 27/3/2024 રોજ લેવાયેલ એનું પેપર સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં સમજીશું। આ અગાઉ આપણે 3 પાર્ટ છે આના મૂકેલા છે। જો તમે ન જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી મેળવી શકશો। તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું પાર્ટ 4, જેમાં આપણે પ્રશ્ન નંબર 41 થી 50 વિશે માહિતી મેળવવાના છીએ। તો તમે અમારા યુટ્યુબ ચેનલમાં નવા છો તો અત્યારે યુટ્યુબ ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આના પછીના જે વિડીયો મૂકું એની તમને નોટિફિકેશન મળતી રહે। વાત કરીએ આપણે પ્રશ્ન નંબર 41। એક કેળાની કિંમત ₹3.50 હોય તો 5 કેળાના કેટલા રૂપિયા ચૂકવવા પડે? એક કેળાના 3.50 તો 5 કેળાના કેટલા? એટલે શું કરીશું આપણે? ગુણાકાર 5 ગુણ્યા 3.50, પોઈન્ટ કાર્ડ નાખવું એટલે નીચે કેટલા આવે? 100। આ જીરો વયો ગયો। 5 ગુણ્યા 5 એટલે 25 વધી 2, 5 તેરી 15 ને 2 કેટલા થાય? 17। નીચે 10 છે એમને, નીચે 10 છે એટલે જમણીથી એક બાજુ આપણે ખસીએ એટલે 5 પોઈન્ટ અહીંયા 7 અને 1 17.5 આવશે જવાબ, એટલે 17.50 રૂપિયા। ચલો, 2 મીટર અને 5 સેન્ટીમીટર એટલે કેટલા મીટર થાય? 2 મીટર અને 5 સેન્ટીમીટર। હવે જો 2 એમને રાખી, 5 સેન્ટીમીટર છે ને, 1 મીટર એટલે કેટલા થાય? 100 સેન્ટીમીટર થાય। હવે મારે સેન્ટીમીટરમાંથી મીટરમાં જવું હોય ને તો 100 થી ભાગી નાખવાના। હાલો, 2 એમને પ્લસ 5 ને 100 વડે ભાગી એટલે કેટલા આવે? 2 આંકડા પછી પોઈન્ટ એટલે 0.05, 2માં 0 નાખવું એટલે 2.05। એ ઓપ્શન કયો છે? આવી રહ્યો 2.05। એક ચોરસ પાટિયાની પરિમિતિ આપી મને 400 સેમી, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? સાવ સહેલો દાખલો છે। 400 સેન્ટીમીટરની પરિમિતિ છે, તો પરિમિતિ એટલે 4L થાય ચોરસની પરિમિતિ, એનો જવાબ તમને 400 આપ્યો, બરાબર। હવે શું કરવાનું? એલને એકલો કરવો પડે, તો 400 4 વયા જાય નીચે, આ 4 વયા ગયા એટલે 100 આવે। 4 એકુ 4 અને 2 જે 0 વધ્યા એમને, એટલે 100 છે ને એ સેમી આવી, એટલે ચોરસની બાજુની લંબાઈ તમને કેટલાની મળી? 100ની। હવે એનું ક્ષેત્રફળ જોઈ છે એટલે એલનો વર્ગ, એલ એટલે કેટલા આવ્યા તમને? 100 આવ્યા, એનો વર્ગ કરવો જોઈએ। 100નો વર્ગ એટલે 2 વખત 0 છે ને, 4 વખત 0 થઈ જાય, એનો મિનિંગ કે 10,000 શું આવશે? સેન્ટીમીટર એનો વર્ગ। હવે જોવાનું, આની અંદર ક્યાંય 10,000 આપેલું છે? ના, પણ સેન્ટીમીટરમાં ક્યાંય આન્સર નથી આવો, બરાબર। પણ આપણને ખબર છે કે 100 સેમી એટલે કેટલા થાય? 1 મીટર થાય, બરાબર। 1 મીટર એટલે 100 સેમી થાય। હવે આ 10,000 સેન્ટીમીટરનો વર્ગ છે, એનો મિનિંગ કે એ 100 સેમી છે, 100 સેમી 1, તો 10,000 જે છે સેમીનો વર્ગ, એને મારે કેટલાથી ભાગવા પડે? 10,000થી ભાગવા પડે, બરાબર। એટલે ઓટોમેટિક કેમાં ફેરવાઈ ગયા? મીટરનો વર્ગમાં। સમજાવું કઈ રીતે? હવે 1 ચોરસ મીટર એવો તમને ઓપ્શન આપેલો, જવાબ આ છે, બરાબર। જો અહીંયા 100નો વર્ગ હતો એટલે 100 ગુણ્યા 100 થયા, બરાબર। હવે એ 100 છે એને મીટર મારે ફેરવવું હોય તો 1 થઈ જાય, અહીંયા આને ફેરવવું તો 1 થઈ જાય, 1 1 કેટલા? 1, અને જવાબ મીટરનો વર્ગ આવી જાય, એટલે કે 1 ચોરસ મીટર। ખ્યાલ આવ્યો? ત્યાર પછી જો એક ખોખામાં વધુમાં વધુ 24 પુસ્તકો સમાય તો આવા 576 પુસ્તકો મારે મૂકવા હોય તો કેટલા ખોખાની જરૂર પડે? સાવ સહેલું, 576 ભાગ્યા 24 કરી નાખો, જવાબ આવી ગયો 576 એને ભાગ્યા 24। હવે 24 ગુણ્યા 24 તમે કરો ને તો જવાબ 576 આવી જાય, બરાબર, કારણ કે 24નો વર્ગ છે। અથવા તો આમ કરી 24 દુ 48
24 તેરી 72 જો હું ભાગાકાર કરીને કરું છું 24 દુ 48 57માંથી 48 જાય એટલે કેટલા આવે 9 બરાબર ઉપરથી 6 ઉતારો 24 ચોકના 96 આવી ગયો જવાબ 24 એના પછી 4,567 4,567 જોઈ છે હવે લાખ હોય એટલે 5 ડિજિટ હોવાના 1 2 3 4 5 ને 6 હાલો આવે નહીં પણ આગળ વાત કરીએ પહેલાં 4,567 એકમ દશક 100 1000 10,000 ને લાખ અહીંયા જો 4,567 હાલો મેળ પડી જાય છે હજારના સ્થાને કોઈ છે નહીં 10,000માં કોઈ નથી એટલે ડાયરેક્ટ 500 100ના સ્થાને આપ્યો 5 67 છગડો ને સાતડો એટલે શું આવશે ઓપ્શન સી 8 અને 16ના સામાન્ય અવયવ 8 1 8 ને 8 2 16 જવાબ શું આવે આનો 8 પરંતુ આની અંદર તમને લસા લેવાની વાત નથી કરી જોઈએ 8 છે એના સામાન્ય અવયવ કયા થાય 8 ની અંદર શું આવે તો કે ભાઈ 2 દુ 4 અને 4 દુ 8 પછી 16 ની અવયવ વાત કરી તો 2 દુ 4 દુ 8 દુ ને 16 જો 2 ની અંદર શું આવે છે બગડો આવી ગયો આમાંય 2 આવી ગયો આમાં પણ 2 આવી ગયો હવે જોવો જોઈએ 1 2 અને 3 2 દુ 4 દુ 8 આ છે ને એનો લસા થયો પણ તમને હું કીધું કેટલા અવયવ થયા સામાન્ય તો 1 2 ને 3 અવયવ સામાન્ય આવ્યા સમજાણું એવી રીતે ક્વેશ્ચન પૂછ્યો એટલે આન્સર આવશે આની અંદર 3 ઘડિયાળમાં 8 વાગ્યે બનતો ખૂણો હાલો જોઈએ 8 વાગ્યા આ 12 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 8 મારે વગાડવા છે હાલો જો અહીંયા 9 થી 12 સુધીનો તો કાટકોણ આવે પણ કાટકોણથી થોડોક વધી ગયો એટલે ભાઈ આ કેવો થયો 190 30 નાખી 120 અંશનો ખૂણો બને 8 વાગે ને ત્યારે અને 120 થી 90 થી મોટું માપ છે એટલે કયો આવે ભાઈ ગુરુ સિમ્પલ હતો 6/10 એટલે ભાઈ સાવ સહેલું 0.6 એચ મૂળાક્ષરમાં કેટલા ખૂણા બને તો કે ભાઈ એચ મૂળાક્ષર છે એમાં જોઈ આ પહેલો ખૂણો આ બીજો આ ત્રીજો ને ચોથો 4 ખૂણા બન્યા ભાઈ હદની લંબાઈ હોય ને શું કહેવાય આ છે હદ આની લંબાઈ આ હદ કીધી છે એટલે ખાલી બાઉન્ડ્રીની વાત કરવાની બાઉન્ડ્રી એટલે શું થાય પરિમિતિ થાય ક્લિયર તો બસ મિત્રો આજના વિડીયોમાં આપણે એટલું જ જોઈશું અને પછીના વિડીયોમાં આપણે 51 થી અને પછીના જે સમ છે એના વિશે વાત કરી ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ